તો હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે એસએસસી જીડીમાં છે તેમાં વજન અને ઊંચાઈ તમારે છે તે કેટલી હોવી જોઈએ અને ઊંચાઈ પ્રમાણે તમારે કેટલો વજન હોવો જોઈએ તે સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં મળી રહેશે. ખાસ કરીને વિડીયો પૂરો જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જેમાં છે તમારું વજન છે તે તમારે 50થી ઓછો ન હોવો જોઈએ અને તમારે 80થી પ્લસ ન હોવો જોઈએ. હવે વાત આવે તો તમારે તો ઊંચાઈ પ્રમાણે તમારું વજન કેટલો હોવો જોઈએ તો આપણે સ્ક્રીનમાં જઈ અને તમને સમજાવીએ છીએ. તો ચાલો સ્ક્રીનમાં તમારી એજ છે તમારે તે છે ને અહીંયા તમારી હાઇટ છે તે છે જેમાં તમારે છે તે એજ છે તમારે 18થી 22, 23થી 27, 28થી 32 અને 33થી 37 વર્ષે તમારી જે એજ હોય તો તમારે કેટલી તમારે હાઇટ હોવી જોઈએ અને હાઇટ પ્રમાણે તમારે વજન કેટલો હોય. તો 156 છે તમારે તે હાઇટ હોય તો તમારે 44થી 54 લગી તમારે 18થી 22 વર્ષ હોય તમારે તો એટલો વજન હોવો જોઈએ તમારે. વાત આવે છે તો તમારે 23થી 27 એજ હોય તમારી તો તમારે 46થી લઈને 56 તમારે વજન હોવો જોઈએ. 28થી 32 તમારી એજ હોય તો 47.58 તમારે જે વજન છે તે રહેવો જોઈએ. 33થી 37 લગી તમારી એજ હોય તો 48 છે તમારે તેથી 59 લગી તમારે હોવો જોઈએ. વાત આવે 158 તમારી જે હાઇટ હોય તો તમારે તેમાં વજન છે તેમાં તમારે ખાસ કરીને 45થી 55. અહીંયા તમે ખાસ કરીને જોઈ દો તમારે જે એક આપણે 18થી 22 વર્ષ અને 23થી 27 વર્ષની બે લઈ લો છે, બાકીની તમે અહીંયા વાંચી લીજો, ઠીક છે. તો તમારી 160 તમારે હાઇટ હોય તો તમારે 46થી 56 અને જે 23 27 તમારી ઉંમર હોય તો તમારે એજ હોય તમારે તો 47થી લઈ અને તમારે 58 લગી રહેશે. હવે વાત આવે છે 162 164 164માં તમારે 48થી લઈને 59 હોવી જોઈએ 18થી 22 વર્ષમાં. હવે વાત આવે છે 23થી 27 વર્ષમાં તમારે 50થી 61 લગી તમારે જે છે તે હોવો જોઈએ વજન. હવે 166 છે તમારે 166માં 49થી લઈને 60 લગી તમારે વજન હોવો જોઈએ અને 23થી 27 લગીમાં તમારે 51થી લઈ અને 62 લગી વજન તમારે હોવો જોઈએ. 168માં છે તેમાં 51થી લઈને 62 અને 170 તમારે હાઇટ હોય તો તેમાં 170 હાઇટ હોય તમારે તો વજન તમારે છે તે 152 છે, ખાલી 52થી લઈને 66 અને તમારે 23થી 27 લગીની એજ હોય તો તમારે 54થી લઈને 67 રહેશે. 172 લગીની હોય તમારે તો 54થી લઈને 67, 174થી હોય તો તમારે 55થી લઈને 67, 173ની હોય તો તમારે 55થી લઈ અને તમારે 69 લગી રહેશે. એક તમારે 77 અને 74 અને 78 તમારે હોય તો તમારે છે તે 57થી લઈ અને તમારે 70 લગી તમારે છે હોવો જોઈએ અને 60થી 73 લગી તમારે હોવો જોઈએ. વાત આવે 180 તમારે હાઇટ હોય તમારે તો વજન છે તે 100 છે ખાલી 59 અને 72 હોવો જોઈએ. 61થી લઈને 75 હોવો જોઈએ. એજ પ્રમાણે તમે જોઈ રહ્યો છો અહીંયા એજ પ્રમાણે તમારે છે ઉપર એજ પ્રમાણે તમારે છે તે વજન છે એટલે એજ પ્રમાણે તમે જોઈ લેજો ખાસ કરીને. હવે 182માં તમારે 61થી લઈને 74 લગી હોવો જોઈએ. 184માં તમારે છે 63થી 77, 177 છે તમારે તેમાં વજન છે તમારે 63થી લઈને 77 હોવો જોઈએ અને ખાસ કરીને તમારે 188 તમારે હોય હાઇટ તો તમારે 65થી લઈને 59 લગી 79 લગી તમારે વજન હોવો જોઈએ. ને 190 તમારે હાઇટ હોય તો તમારે છે તે ખાસ કરીને 67થી લઈને 81 હોવો જોઈએ. હાઇટ પ્રમાણે વજન છે તેમાં હાઇટ તમારે જે હોય તે પ્રમાણે હોય તમારે જે 55 તમારે વજન હોય તે પ્રમાણે તમારે હાઇટ રહેશે અને તમારે જે 60 તમારો વજન હોય તો તમારે 60 પ્રમાણે રહેશે. મિનિમમ તમારે છે તે 80 પ્લસ ન હોવી જોઈએ. 80 પ્લસ હશે તો તમારે જે એજ પ્રમાણે તમારે હોય તો ચાલશે. અહીંયા તમારી એજ હોય તે પ્રમાણે તમારે હાઇટ અને વજન હોય તો તમારે ચાલશે. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરો, ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરજો, તેથી આવા નોટિફિકેશન આવતા રહે. તમને મળી છે બીજા વિડીયોમાં.